બનાસકાંઠા પાલનપુર મુકામે રૂપિયા 4.30 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી ડિપો વર્કશોપ તૈયાર કરવામાં આવતા તેનો આજરોજ વિધિવત લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। ખાસ વાત એ રહી કે સમાજમાં દીકરીઓના સન્માન અને પ્રોત્સાહનના સંદેશ સાથે બે દીકરીઓના હસ્તે આ વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું। તેમજ ડીસા ખાતે આવેલ બસ સ્ટેશનના રૂપિયા 8.81 કરોડના ખર્ચે થનાર નવીનીકરણ કામોનું પણ વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો। નવીનીકરણ બાદ બસ સ્ટેશનનું વધુ સુવિધાસભર બનશે અને મુસાફરોને આધુનિક સુવિધા ઉપલબ્ધ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આજે લોકાર્પણ 4.5 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે। માન્ય પાલનપુરના લોકપ્રિય ધારાસભ્ય માન્ય નિકેશભાઈના ઉપસ્થિતિની અંદર આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અહીંયા રૂટીન જે બસોને મેન્ટેનન્સ કરવાનું થતું હોય, નાની મોટી કંઈ ખામી હોય તેને જે રિપેર કરવાનું કામ મેન્ટેનન્સ કરવાનું થતું હોય એ આ જગ્યાથી કરવામાં આવશે। આ વિશાળ જગ્યાની અંદર આધુનિક પદ્ધતિથી બસનું મેન્ટેનન્સ આજરોજ